સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખનીજ ચોરી મામલે 42 લોકોની અટકાયત બાદ ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ખાણ ખનીજ વિભાગની કામગીરી અને સરકારી નીતિઓ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। સોશિયલ મીડિયા ઉપર કરેલી તેમની પોસ્ટ હાલ ભારે વાયરલ બની રહી છે। પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે ઉનાળાની કડકડતી ગરમીમાં દિવસભર મહેનત કરીને ગુજરાન ચલાવતા નાના ટ્રેક્ટર ચાલકો, ટ્રક ડ્રાઈવરો અને મજૂર પરિવારો સરકારની કાર્યવાહીનો ભોગ બની રહ્યા છે। તેમણે આક્ષેપ કર્યો છે કે આવા ગરીબ અને સામાન્ય લોકોને ભૂમાફિયા અને ખનીજ માફિયા જેવા વિશેષણો આપી ત્રાસ આપવામાં આવે છે, જ્યારે મોટા પાયે ગેરકાયદેસર ખનન કરનારા તત્વો સામે અસરકારક કાર્યવાહી થતી નથી। ઋત્વિક મકવાણાએ વહીવટી તંત્રને પડકાર આપતા કહ્યું કે નાના માણસોના વોટ્સએપ ગ્રુપ સુધી પહોંચનારા અધિકારીઓ શું પોતાના વિભાગના ભ્રષ્ટ વહીવટદારો સામે કાર્યવાહી કરી શકે છે? સાથે જ તેમણે સૂચન પણ આપ્યું કે યોગ્ય માર્ગદર્શન, સરળ પ્રક્રિયા અને વહીવટી સહયોગના અભાવે નાના લોકો નાની મોટી ખનીજ ચોરી તરફ વળે છે। તેથી તેમને કાયદેસર વ્યવસાય માટે પ્રોત્સાહન આપવું જોઈએ। પૂર્વ ધારાસભ્યની આ પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા લોકોમાં પણ ભારે ચર્ચા જાગી છે। અરે એમાં આક્ષેપની કોઈ વાત જ નથી, સીધું અને સાદું લોજિક છે। સાયલાની અંદર કોરી ઉદ્યોગ ચાલે છે, આટલો મોટો નેશનલ હાઈવે બન્યો છે, એની અંદર કેટલી કપચી વપરાય છે, કેટલી માટી વપરાય છે અને કેટલી રોયલ્ટી ભરાય છે, તમે હિસાબ માંડીને જોઈ લો એટલે ખબર પડે કે સૌથી મોટા ખનીજ માફિયા કે ખનીજ ચોરો કોણ છે। આવડું મોટું એરપોર્ટ બન્યું છે, એની અંદર રનવે બન્યો છે, આટલું મોટું કન્સ્ટ્રક્શન થયું છે, આટલા મોટા રોડ બન્યા છે, કેટલી કપચીની રોયલ્ટી ભરાણી છે, ત્યાંથી જ ખોદાઈને ત્યાંથી જ ચોરી કરીને ત્યાં જ વપરાણી છે। સૌથી વધારે ચોરી સરકારી વિભાગો, સરકારી કોન્ટ્રાક્ટરો અને સરકારમાં બેઠેલા અધિકારીઓ કરે છે। થાન વિસ્તારની આસપાસમાં જેટલી પણ કોલસાની ગેરકાયદેસર ખાણો ખોદાય છે, અહીંયાના નાના છોકરાઓને ખબર છે કે 1.5 લાખથી પોણા 2 લાખ રૂપિયાનો હપ્તો જાય છે, તો ખનીજ માફિયા તો એ લોકો છે। એની વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે નાના કોઈ ફોનમાં માહિતી આપનારા કે બીજા ત્રીજા નાના માણસોને પકડી અને વાહવાહી લૂંટવાની આ જૂની સિસ્ટમ છે। આમાંથી બહાર નીકળવું જોઈએ। સરકાર ખરેખર ખનીજ ચોરી રોકવા બાબતે ગંભીર હોય તો એ દિશામાં પગલાં લેવા જોઈએ, અને નહીંતર આને વ્યવસાયની રીતે કાયદેસર કેવી રીતે કરી શકાય, નાના માણસોને એનું માર્ગદર્શન આપવું જોઈએ, એને મદદ કરવી જોઈએ, એને રેગ્યુલાઇઝ કરવું જોઈએ। આટલો મોટો મોરબીનો સિરામિક ઉદ્યોગ ચાલે છે, અહીંયાના વિસ્તારમાંથી ચાઇના ક્લે અને સિપરાની ચોરી થાય છે, ખબર છે કે ઇન્ડસ્ટ્રીઝમાં જાય છે, શા માટે લીગલાઇઝ નથી કરતા? એને લીગલાઇઝ નથી કરતા એટલા માટે કે દર ચૂંટણીએ આવીને ક્યારેક મકવાણાને બદલી દઈશું, ક્યારેક બારોટને બદલી દઈશું, અધિકારીઓની બદલી કરવાના નામે તમારે મત જોતા છે, એમની જ પાસેથી દબાવીને હપ્તા જોતા છે, એમની જ પાસેથી દબાવીને તમારે સત્તા જોઈએ છે, એટલા માટે આ બધું થઈને તમે ચલાવો છો। એટલે આવા નાના માણસોને હેરાન કરવાનું બંધ કરો। નાના માણસોની બદલે તમે ખરેખર કાયદેસર કશું કરવા માંગતા હોય। મહેશ ઉતરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।